સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। અને આજે આપણે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા માટે ઝરિયા મહાદેવ ચોટીલા। ખડ પાણીને ખાખરા અને પાણાનો ને પાર, વગર દીવે વાળું કરે મારો રૂડો દેવકો પાંચાળ। તો મિત્રો, સુરેન્દ્રનગરથી 73 અને ચોટીલાથી ફક્ત 13 કિલોમીટરના અંતરે આવેલું છે ઝરિયા મહાદેવનું મંદિર। તો ચાલો આપણે જઈએ। તો મિત્રો, પાંચાળની ધરતી પર પ્રાચીન મંદિરો, શિવલિંગો અને ગુફાઓ પણ આવેલી છે। આવું જ એક પ્રાચીન શિવાલય છે ઝરિયા મહાદેવ, જ્યાં આસપાસની જગ્યામાં પાણીના સ્ત્રોતો પણ નથી। અહીંયા છતાં પણ આ શિવલિંગ પર 12 માસ અને 24 કલાક પાણીનો અભિષેક થાય છે। મોટા સંશોધકો અને વિજ્ઞાનવાળા પણ ગોતું ખાઈ ગયા છે કે આ પાણીનો સ્ત્રોત ક્યાંથી આવે છે, જે તમે મિત્રો જોઈ શકો છો। ચોટીલા તાલુકામાં આવેલું અને ચોટીલાથી માત્ર 13 કિલોમીટરના અંતરે આવેલું આ ઝરિયા મહાદેવનું મંદિર એક ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે। પાંચાળ પ્રદેશમાં પ્રાચીન મંદિરો અને ગુફાઓ આવેલી છે। તેમાંની છે એક ગુફા જ્યાં છે ઝરિયા મહાદેવનું મંદિર। તેની ચારે બાજુની દિવાલોથી પાણીનો સ્ત્રોત ક્યાંથી આવ્યો છે તેનો હજી પણ કોઈને પતો નથી। ગુફાની અંદર એક શિવલિંગ અને મહાકાળી માતાજીનું મંદિર પણ આવેલું છે, જેના તમે દર્શન કરી શકો છો। શ્રાવણ માસ નિમિત્તે અનેક ભક્તોની ભીડ દર્શન કરવા માટે ભેળી થાય છે। આપણે અનેક જગ્યાએ શિવલિંગના દર્શન તો કર્યા છે, પણ અહીંયા એક જાતે અનોખી રીતે એક જળ અભિષેક થાય છે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક અને શેર જરૂરથી કરજો। હર હર મહાદેવ।